યા અલી મદદ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. લૈલતુલ કદ્ર અથવા શક્તિની રાત ઇસ્લામના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદમાં ઉજવવામાં આવે છે. આ તે રાત છે જ્યારે પૈગંબર મોહમ્મદ સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમ તેમના અને તેમના પરિવારના સભ્યો પર શાંતિ હો તે અલ્લાહ તરફથી પહેલો પ્રકાશ મળ્યો. પરંપરા મુજબ પૈગંબર મોહમ્મદ દર વર્ષે લગભગ 1 મહિના માટે મક્કાની બહાર આવેલા જબલ અન નૂર પર્વત પર એકાંતમાં જતા હતા. ત્યાં તેઓ હીરાની ગુફામાં એકાંતમાં ધ્યાન કરતા હતા. આવા એકાંત દરમિયાન પૈગંબરને એક ગહન આધ્યાત્મિક અનુભવ થયો જ્યારે ફરિશ્તા જિબ્રાઈલ તેમણે પ્રેરણા આપી કે તમારા રબના નામથી પઢો, જેમણે માણસને લોહીના ગંઠાવામાંથી બનાવ્યો. પઢો, તમારો રબ સૌથી મહાન છે, જેણે કલમ દ્વારા ઇલમ આપ્યું, માણસને તે શીખવ્યું જે તે જાણતો નહોતો. સૂરા અલ અલક આયાત નંબર 1-5. લૈલતુલ કદ્ર એ રાતની યાદ અપાવે છે જેમાં પવિત્ર કુરાનની આ પહેલી આયાતો નાજિલ થઈ હતી. 23 વર્ષના સમયગાળા દરમિયાન પૈગંબર પર ઇલાહી વહી આવતી રહી. આનાથી પૈગંબર અને ઈમાન લાવનારાઓને માર્ગદર્શન મળતું હતું અને ઘણીવાર ઉભરતા મુસ્લિમ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો જવાબ મળતો હતો. આમ કુરાન પૈગંબર મુહમ્મદના જીવનની ઐતિહાસિક પરિસ્થિતિઓ અને તે સમયગાળાના મુસ્લિમ ઉમ્માના અનુભવો સાથે ગાઢ રીતે જોડાયેલું છે. સમય અને યુગ અનુસાર કુરાનનું અર્થઘટન કરવામાં જમાનાના ઇમામ તેમના અનુયાયીઓને આધ્યાત્મિક જ્ઞાન અને નૈતિક ઉત્થાનના માર્ગ પર માર્ગદર્શન આપે છે. 2003માં લંડનમાં આર્ટ ઓફ મેન ઇન્ટરનેશનલ કોલોક્વિયમમાં મૌલાના શાહ કરીમે જણાવ્યું હતું કે કુરાન આત્માની મુક્તિ સાથે સંબંધિત છે, પરંતુ સમાન સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખતી નૈતિક આવશ્યકતાઓ સાથે પણ સંબંધિત છે. સમગ્ર ઇતિહાસમાં કુરાનના પ્રકટીકરણથી દરેક સમયે અને સ્થળે મુસ્લિમોને પ્રેરણા મળી છે. જેમ કે વિદ્વાન રેઝા શાહ કાઝીમીએ અવલોકન કર્યું છે કે બાહ્ય રીતે કુરાનની ચોક્કસ આયાતો પૈગંબર સાહેબના હૃદય પર ઉતરેલી માનવામાં આવે છે, પરંતુ ગુપ્ત રીતે કુરાનનો સાર પૈગંબર સાહેબના હૃદયમાં ઉતરેલી માનવામાં આવે છે. દર વર્ષે મુસ્લિમો આ ઘટનાને પોતાની આધ્યાત્મિક શોધ માટેની એક યાદ તરીકે મનાવે છે. સૂરા અલ કદ્રની આયાતો 3-5માં અલ્લાહ કહે છે, કદ્રની રાત 1000 મહિનાઓ કરતાં વધુ સારી છે. ફરિશ્તાઓ અને રૂહ તેમાં તેમના માલિકની પરવાનગીથી દરેક આદેશ સાથે ઉતરે છે. પરોઢ થાય ત્યાં સુધી શાંતિ છે.
આ આયાતમાં ઉલ્લેખ કરવામાં આવેલ ફરિશ્તાઓ અને રૂહ અવતરણને ઘણા મુસ્લિમો દ્વારા આ ખાસ રાત્રિ દરમિયાન અલ્લાહની કૃપા અને દયા દર્શાવવા માટે સમજવામાં આવ્યું છે. આમ લૈલતુલ કદ્ર પર આપણે તે કૃપા અને દયા મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સાથે સાથે પોતાને ધર્મનિષ્ઠા અને શ્રદ્ધાના નિયમિત અભ્યાસ માટે ફરીથી સમર્પિત કરવું જોઈએ, જેમાં દુઆ બંદગી અને ખુદાની યાદ અથવા ખુદાના જિકરનો સમાવેશ થાય છે. એક હદીસમાં પૈગંબર આપણને લૈલતુલ કદ્રને ઇબાદતમાં વિતાવવા અને અલ્લાહની ક્ષમા મેળવવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યું હોવાનું કહેવાય છે કે જે કોઈ પણ વ્યક્તિ કદ્રની રાતે નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાથી અને અલ્લાહના પુરસ્કારો મેળવવાની આશા સાથે દુઆ બંદગી અદા કરે છે, તેના ભૂતકાળના બધા પાપો માફ કરવામાં આવશે. શિયા ઇસ્માઇલી પરંપરામાં અલ્લાહની કૃપા અને તેમના માર્ગદર્શનની દયા ઇમામતની સંસ્થા દ્વારા ચાલુ રહી છે, જેથી ખાતરી કરી શકાય કે અલ્લાહના અંતિમ સંદેશાની તાલીમ અને તાવીલ ધર્મની બાતુની સમજણ સમય અને પરિસ્થિતિઓ અનુસાર માનવજાત માટે ઉપલબ્ધ રહેશે. હઝરત અલીના સમયથી લઈને આજ સુધી જીવંત ઇમામનું નૂર આપણને આધ્યાત્મિક અને દુન્યવી સુખ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે. હઝરત અલીએ કહ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. જે લોકો આ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે તેઓ અલ્લાહ સાથે પ્રેમમાં હોય છે. અને મૌલાના સુલતાન મોહમ્મદ શાહના શબ્દોમાં તેઓ રૂહના દોસ્ત છે. મૌલાના શાહ કરીમે પણ વારંવાર ભાર મૂક્યો હતો કે આધ્યાત્મિક અનુભવો દ્વારા આપણને જે ખુશી મળે છે તે કોઈ પણ ભૌતિક સુખથી અલગ છે. શિયા ઇસ્માઇલી મુસ્લિમો રમઝાનની 23મી રાત્રે લૈલતુલ કદ્ર ઉજવે છે, જે અલ્લાહની ખાસ દુઆ બંદગી અને યાદની રાત છે. એક પ્રખ્યાત ફાતિમી વિદ્વાન કાદી અલ નોમાનના જણાવ્યા અનુસાર હઝરત અલીએ કહ્યું છે કે અલ્લાહના રસૂલ 23મી રાત્રે પોતાના પરિવારને જગાડતા અને સૂતા લોકોના ચહેરા પર પાણી છાંટતા. હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત ક્યારેય પોતાના પરિવારના કોઈ પણ વ્યક્તિને તે રાત્રે સૂવા દેતા નહીં. આ પ્રસંગ આપણને સતત આધ્યાત્મિક શોધ માટે ચિંતન અને ફરીથી પ્રતિબદ્ધ થવાની તક પૂરી પાડે છે. યા અલી મદદ. ધ ઇસ્માઇલી વેબસાઇટ પર લૈલતુલ કદ્રની જે સમજ આપવામાં આવી છે એનું ગુજરાતી ભાષાંતર કરવાની કોશિશ કરવામાં આવી છે. ભૂલચૂક શાપીર બક્ષે. કરીમ ઇલમ ગ્રુપ, કરીમ નૂર મોહમ્મદ મોમીન ફ્રોમ ઇસ્ટર્ન ટેક્સાસ, 8325124904. તમને દરેકને લૈલતુલ કદ્રની ઘણી ઘણી મુબારકી. મોલા તમને, તમારી ફેમિલી, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે, લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મોલા બધી મુશ્કેલીઓ આસાન કરે, ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.